बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। કિરંતન ગ્રંથ પ્રકરણ નંબર 63 આપણે આવ્યા છીએ। આ પ્રકરણ આપણે શરૂ કરતા પહેલા જે કોઈ બ્રહ્મ સૃષ્ટિ હોય એના માટે મહત્વનું પ્રકરણ નંબર 62 છે। પહેલા બતાવ્યું તું મહત્વનું પ્રકરણ 15 નંબરનું મહત્વનું પ્રકરણ હતું। આ બીજું પ્રકરણ છે 62 નંબરનું પ્રકરણ બ્રહ્મ સૃષ્ટિ માટે। હવે 62 નંબરના પ્રકરણની અંદર આપણને બતાવે છે કે આપણે ને રાજ્ય મહારાજ વચ્ચેનો જે પડદો છે એ પડદો કયો છે। આટલો બધો બ્રહ્મ સૃષ્ટિને આ બધો ઇલમ મળ્યા છે તો પણ ધનીજીના દીદાર નથી થતા તો કેમ નથી થતા એ પણ આપણને બતાવ્યું, એનો ઉપાય પણ બતાવ્યો। હવે આગળ શું કહે છે જુઓ। जिन सुध सेवा की नहीं, ना कुछ समझे बात, सो काहे को गिनावे आप साथ में, जिन सुध ना सपन साखियात। બહુ પહેલામાં પહેલી જે ચોપાઈ છે બહુ મહત્વની ચોપાઈ છે। જીન સુધ સેવા की नहीं, જીન સુધ આજે બે શબ્દ છે, જીન સુધ। કઈ શુદ્ધ? તો એ જે શુદ્ધ સમજવી હોય તો 62 નંબરના પ્રકરણની અંદર આપણને બતાવે છે કઈ શુદ્ધ છે, કઈ શુદ્ધ લેવી। એના આગલા પ્રકરણમાં આપણને કહે છે જીન શુદ્ધ સેવા કી નહીં, કઈ શુદ્ધથી સેવા કરવાની તો એ આપણને બતાવી દીધું 62 નંબરના પ્રકરણની અંદર। ફરી એને ચર્ચા કરવાની જરૂર નથી। હવે તમે જો આ રીતે સેવા ન કરો, ધનીજીની આ રીતે સેવા ન કરો, પ્રેમ દર્દ ઇશ્ક તુમ્હારા मैं फेर फेर मांगू फेर, प्यारे मिलू प्यारे पीयूसो, प्यारे मिलू प्यारे पीयूसो, प्यारी श्री महामत कहे बेरा बेरा। जिन सुध सेवा की नहीं, ना कुछ समझे बात, ना कुछ समझे बात, कई बात न समझे, कई सेवा करवानी, कई વાત નથી સમજતા તો આશિક અને માસુક બંને ઓતપ્રોત છે। ઓતપ્રોત કેવી રીતે થાય એ પણ ગઈકાલે સમજાવ્યું આપણે। અલ્લાહ આશિક માસુક મોહમ્મદ, अल्लाह आशिक मासुक मोहम्मद, इश्क दीजे हम आशिक नाम धराए के, हम आशिक नाम धराए के मासुक करे हैं तुम। बहुत महत्वनी चौपाया। अल्लाह आशिक मासुक मोहम्मद, ધની આશિક છે અને આપણે માસુક છે। આશિક કોને કહેવાય કે જે પ્રેમ કરે છે એને આશિક કહેવાય અને જેને પ્રેમ કરે છે એને માસુક કહેવાય। તો અલ્લાહ આશિક પહેલા ચરણમાં ને બીજા ચરણની અંદર અલ્લાહને રાજ્ય મહારાજને આશિક બતાવ્યા છે, પણ ત્રીજા ને ચોથા ચરણની અંદર બ્રહ્મ સૃષ્ટિને આપણી પર લઈએ તો બ્રહ્મ સૃષ્ટિને આશિક બતાવ્યા છે અને રાજ્ય મહારાજને માસુક બતાવ્યા છે। એટલે કહેવાનો મતલબ બંને ઓતપ્રોત છે, બંને ઓતપ્રોત। બસ તું ધની તમે કરો એ ખરું અને ધની કે ના હું નહીં તું કરે એ ખરું। સાંભળજો, ધની આપણે શું કે ધની તમે કરો, તમે જે કંઈ કરો એ બધું મને માન્ય છે એમ। ધની કે છે ના હું નહીં તું જે કરું એ બધું મને માન્ય છે। એટલા માટે છઠ્ઠા દિવસની લીલાની અંદર ધનીનો હુકમ ચાલતો નથી, એની પાછળનું કારણ આ છે।
જે કરું, તારા દિલમાં જે ભાવ આવે એ, તારા દિલની અંદર જે ભાવ આવે, હું તને કશું નથી કહેતો, તને જે દિલમાં આવે તું કર. અને દિલમાં આપણને જે આવે એ કરતા નથી ને દિમાગની અંદર આવે છે એ કરી રહ્યા છે. એટલે ધની કે છે ચેત સકો સો ચેત્યો પુકાર કરે શ્રી મહામત. અહીંયા આગળ આપણને અટકાવી રહ્યા છે કે તું ચેત. હવે ધની આપણને અહીંયા અટકાવી રહ્યા છે. અને આ સુધ ન પડે તો જીન સુધ સેવા કી નહીં ના કુછ સમજે બાત. આ જો બાત તમે ન સમજો, આ વાત ન સમજો, કઈ વાત? ઓતપ્રોતની વાત, અરસ પરસની વાત તમે ન સમજો તો કાહે કો ગનાવે, સો કાહે કો ગિનાવે આપ સાથ में जिन सुध ना सपना साखियात. તો એ બ્રહ્મ સૃષ્ટિ શા માટે ગણાવે છે? બ્રહ્મ સૃષ્ટિનો દાવો શા માટે લઈને ચાલે છે? જો એક દિલી ન હોય, સુંદર સાથ સાથેની એક દિલી ન હોય, ધની સાથેની ઓતપ્રોત ન હોય, આશિકી ન હોય, તો શા માટે બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરીને ચાલે છે? ઇલમ મળ્યો, ઇલમ લઈને ચાલે એટલે સમજી લેવું કે બ્રહ્મ સૃષ્ટિ નથી. આપણે વાણી મળી ગઈ એટલે એનો અર્થ એ નથી કે આપણે બ્રહ્મ સૃષ્ટિ છે. વાણીની સમજ પડી ગઈ એનો અર્થ એ પણ નથી કે આપણે બ્રહ્મ સૃષ્ટિ છે. સમજો સુંદર સાથ. આમ ખલક પણ આ માર્ગ પર ચાલી રહી છે. છઠ્ઠા દિવસની લીલાની અંદર આમ ખલક પણ આ માર્ગ પર ચાલી રહી છે. ઈશ્વરી સૃષ્ટિ પણ આ માર્ગ પર ચાલી રહી છે. ધનીએ વાણી જે બતાવી છે, ધનીએ જે બતાવેલા માર્ગ પર જે કોઈ ચાલશે, જો આમ ખલક હશે અને ત્રીજી બહિસ્તી મળશે. ત્રીજી બહિસ્તી ધનીના બતાવેલા માર્ગ પર, મોહમ્મદની બહિસ્તી ધનીના બતાવેલા માર્ગ પર ચાલશે. ત્રીજી બહિસ્તી, બીજી બહિસ્તી ઈશ્વરી સૃષ્ટિની છે. વિચારો. એટલે એવું ન માનશો કે આપણને ઇલમ મળ્યો, આપણને આ બધી નીંદ મળી એટલે આપણે બ્રહ્મ સૃષ્ટિ છે. અહીંયા ચોપાઈની અંદર ચોખ્ખું બતાવે છે કે જીન સુધ સેવા કી નહીં. હવે કઈ સુધ? આશિક માસુકની જે સુધ છે એ સુધ. ધનીને તમે શું પહેચાન્યા? આપણે ધનીને શું પહેચાન કરી છે? ધનીની વિચારો ને. આપણે દાવો કરીએ છીએ અહીં સંસારના ધની સાથે, સંસારના પતિ સાથે આપણે દાવો કરીએ છીએ કે હું એની પત્ની છું. કોઈ દિવસ દાવો નથી કર્યો, પણ કોઈ દિવસ અપેક્ષા પણ નથી રાખી. બસ એમની સેવા કરીએ છીએ આપણે. અપેક્ષા પણ રાખી છે કશી? સેવા કરો છો તમે એમની. તો સંસારના ધણીની સેવા કરી રહ્યા છો તો આત્માના ધણીની સેવા કેમ ન થાય? जिन सुध सेवा की नहीं ना कुछ समझे बात. कई बात નથી સમજતા, કઈ વાત નથી સમજતા. તો એ આપણને બતાવી દીધું. એ ही बुजुर्गी साथ जी. આ વાત નથી સમજતા આપણે. એ ही बुजुर्गी साथ जी बयो गले में तो धनी को न देवे देखने, धनी को न देवे देखने, यही खूबी इन लोक. આ ખૂબી છે. આ લોકની, આ બ્રહ્માંડની ખૂબી આ છે. આપણા અને ધની વચ્ચેનો જે પડદો છે આ પડદો છે, એ નથી લેવા દેતા. આ જો વાત ના સમજો, જે મર્મ છે ધનીની, જે બાતોની જે રહસ્ય છે એ બાતોની રહસ્ય તમે ન સમજો. ધની ઈશારામાં આપણને શું શું કહી જાય છે એ ન સમજો તો પછી કાહે કો ગણાવે? પતિ જો ઈશારો કરે અને પત્ની ન સમજે તો એ પત્ની કહેવાય ખરી? સંસારની અંદર પતિ જો કોઈ ઈશારો કરે, પતિની ઈચ્છા હોય, એ પતિની ઈચ્છા પત્ની ન સમજે તો એ પત્ની કેવી રીતે કહેવાય? અને પત્નીની ઈચ્છા જો પતિ ન સમજે તો એ પતિ કેવી રીતે કહેવાય? બંને ઓતપ્રોત છે.
जो आ बात न समझे, ना कुछ समझे बात, जो आ बात न समझे तो काहे को गिनावे आप साथ में। बीजा कोई नहीं कहता काहे को गनावे आ। सुंदर साधन નથી કહ્યું આ પેલે કોને કે જેને માથે લઉં છું તેને કહું છું આ, બીજા ના કરશો દુઃખ, તમે તમારી માયામાં રહો। જેને માથે લે છે એને કહી રહ્યો છું। ઇન્દ્રાવતી બતાવી રહ્યા છે આપ મીન્સ જે માથે લે છે એને આ બધું કહી રહ્યો છું। બીજા તો કહેતી ઉમત કો સુનસી સબ સંસાર। ચોટ કોને લાગશે? જે આ સમજશે, આ વાત પર ચાલશે, ધનીની વાતો અંદર એનું રહસ્ય સમજવા પ્રયત્ન કરશે, એને હું કહી રહ્યો છું। તો કાહે કો ગણાવે આપ સાથ में। શા માટે સુંદર સાથ ગણી રહ્યા છે પોતાની જાતને? जिन सुदना सपना साखियात। સુંદર સાથ આ બ્રહ્મ સૃષ્ટિ કહેવાના યોગ્ય નથી એવું કહેવાય। આ વાણીને ન સમજે, ધણીના રહસ્યને ન સમજે, ધણીના ઈશારા ન સમજે તો કમર બાંધે દેખા દેખી, કમર બાંધે દેખા દેખી જોયું, આજે હમણાં આ કર્યું તો હું પણ કરું, આ કર્યું તો હમણાં હું પણ કરું, આ દેખા દેખીથી ચાલે છે। આજે આ બેને આવો શૃંગાર કર્યો, હમણાં હું કરું, એ સારો ભાવ છે। પણ દેખા દેખી આજે આપણે પારાયણ કર્યું તો હું પણ પારાયણ કરું, આજે આપણે આ કર્યું તો હું કરું। દેખા દેખી ભાવ કયો છે? દેખા દેખીનો ભાવ છે। ધન્યને રીઝાવાનો ભાવ હોય તો સારું કહેવાય, પણ દેખા દેખી અથવા બુઝરગીનો ભાવ હોય, એને કર્યું એના કરતા હું સરસ કરું, આ બુઝરગી છે। હું શા માટે નીચે પડું? એને કર્યું તો હું શા માટે નીચે પડું, હું શા માટે નીચે ગણાવું? આ પણ બુઝરગી છે। એટલે દેખા દેખીથી કરે જે કરી રહ્યા છે એ બોલે છે સરસ તો હું કેમ ન બોલું, એ બોલી રહ્યા છે સરસ તો હું કેમ ન બોલું, આ દેખા દેખી છે બધું। અને આની અંદર શું છુપાયેલું છે? આપણો અહંકાર છુપાયેલો છે, બુઝરગી છુપાયેલી છે। कमर बांधे देखा देखी, जाने हम भी लगे तीन लाल, जाने हम भी लगे तीन लाल। तीन लाल એ જે માર્ગ પર ચાલી રહ્યા છે એમના પગલે પગલે હું પણ ચાલી રહી છું। દેખા દેખી કાર્ય કરે બધા અને પોતાની જાતને એવું સમજે કે એ જે માર્ગ પર ચાલી રહી છે એ માર્ગ પર હું ચાલી રહ્યો છું। તો આ સાચી વાત છે? પેલો એક પ્રશ્ન। એ જે માર્ગ પર ચાલી રહ્યા છે જે કોઈ સુંદર સાથ, એ પોતાને રાજજી મહારાજ મારા આશિક છે અથવા રાજજી મહારાજ મારા માસુક છે અને હું રાજજી મહારાજની આશિક છું એ ભાવે સેવા કરી રહ્યા છે। મારો ધની છે, આત્માનો ધની છે, હું સેવા કરી રહ્યો છું। અને જે બીજા સુંદર સાથ છે જે દેખા દેખીથી કરી રહ્યા છે કે આ બેન આ કરે છે તો હું પણ કરું, એમનાથી હું સરસ કરવા પ્રયત્ન કરું। ભાવ કયો છે? એમના કરતા ઉત્તમ દેખાવાનો ભાવ છે, આ હોડ છે એમને। એમના કરતા ઉત્તમ દેખાવાનો ભાવ છે। ભાવ અંદર કયો બદલાઈ ગયો? શું ભાવ બદલાઈ ગયો? કે દેખા દેખીનો ભાવ બદલાઈ ગયો છે। જો આશિક અને માસુકનો ભાવ હોત તો સારી વાત છે, પણ એ વાત નથી। એટલે કે છે કે એ બેન જે ચાલી રહ્યા છે, એ જે સુંદર સાથ જે માર્ગે ચાલી રહ્યા છે, એને એવું લાગે છે કે હું પણ આ દેખા દેખીથી એ માર્ગ પર ચાલી રહી છું। कमर बांधे देखा देखी, जाने हम भी लगे तीन लार। तीन लार मीन्स એમના પગલે પગલે હું પણ ચાલી રહી છું એમ કે। પણ બંનેના ભાવ જુઓ તમે, એકનો ભાવ આસ્તિક અને માસુકનો ભાવ છે અને બીજાનો ભાવ બુઝરગીનો ભાવ છે।
દેખાદેખીનો ભાવ છે. લે કબીલા બાદ કર, હસ્તે ચલે નર નાર. લે કબીલા બાદ કર, હસ્તે ચલે નર નાર. આ દેખાદેખી કરે ખરા, અને પછી શું? આખા કુટુંબનો ભાર ખભે લઈને ચાલે. લે કબીલા બાંધ કર. આ બધું કરવું છે તો ખરું, દેખાદેખીથી આ બધું કરવું છે ખરું, પણ પેલું જે છે એ છોડવું નથી. લે કબીલા બાંધ કર મીન્સ પોતાના ખભે જે જુહરી બાંધેલી છે એ જુહરી છોડવી નથી. જુહરી શું એ ખબર છે ને? પહેલા ગાળા હતા, નવા સુંદર સાથને સમજનો હોય તો પહેલા ગાળા હતા, અને બળદિયા એ ગાળાને ખેંચે. ખભે જુગરી, ખાધે દોરીડા. આપણે નહીં કહેતા, આપણે એક પણ વાત છે, દોરીડા તારી જુગરી તું ન મૂક. એ બળદ છે એ પોતાની મંજિલ સુધી પોતાની જુરી ન મૂકે તો સ્વામીજી વિચારે છે હું કે આ જાગણીના કાર્યમાં શા માટે આને પડતી મૂકું. તો એ ખભે જુરી લઈને ચાલતા હોય અને બીજી બાજુ આ માર્ગ પર ચાલતા હોય. આ લઈને ચાલતા હોય, કુટુંબ કબીલાનું ભાર લઈને ચાલતા હોય, અને સમજતા હોય. શું સમજે? આ ભાર લઈને ચાલતા હોય, પેલા પગલે પગલે ચાલતા હોય. કોના પગલે? સુંદર સાથના કમર બાંધે દેખાદેખી. સુંદર સાથી નકલ કરે, નકલ કરે અને પછી શું કરે કે કુટુંબનો ભાર લઈને ચાલતા હોય, કુટુંબને છોડવું ન હોય, અને પાછા વિચારે અને પાછા એવું સમજે કે હું પરમધામ જઈશ, હું પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છું. હસ્તે ચલે નર નાર, એ લોક રાહ ન પાવહી. એ લોક રાહ ન પાવહી. એ લોક રાહ ન પાવહી, क्यों न सुने पुकार. ए चले चीटी हार जो बाधे ऊंट कतार. સરસ કે છે આ ચોપાઈ. સંસારના જે લોક છે, સંસારના લોક, ધનીની વાણી જે છે એ લોક રાહ ન પાવી, ક્યો ન સુને પુકાર. ક્યો ન સુને પુકાર. ધનીની વાણી જે છે એ સમજતા નથી. શું કહી રહ્યા છે ધની એ સમજતા નથી. ધનીના ઈશારા શું છે એ સમજતા નથી. અને એના કારણે ધની જે બતાવ્યો જે માર્ગ છે એ માર્ગને સમજતા નથી. એના કારણે એ લોકો રાહ ન પાવી, પારનો રસ્તો એમને મળતો નથી. પારનો રસ્તો એમને મળતો નથી. આ ચોપાઈને બીજી રીતે લો, આ ચોપાઈને એમને બીજી રીતે લો. પારનો રસ્તો કેમ નથી મળતો? એમને પારનો રસ્તો મળતો નથી. એની પાછળનું કારણ શું? આ એક પ્રશ્ન છે. ધનીની વાણીને સમજતા નથી તો પારનો રસ્તો મળતો નથી. બીજી રીતે આને લઈએ તો કે મોહ માયાની અંદર પડી રહ્યા છે. ખભે જુહરી લઈને ચાલે છે, કુટુંબ પરિવારની ખભે જુહરી લઈને ચાલે છે ધનીને. પછી સુંદર સાથના પગલે પગલે ચાલે છે. સુંદર સાથની નકલ પણ કરે છે. સાંભળજો, સુંદર સાથની નકલ પણ કરે છે. એમના પગલે પગલે ચાલવા પ્રયત્ન પણ કરી રહ્યા છે.
સંસાર છોડતા નથી, તો પછી અમને પારનો માર્ગ કેવી રીતે મળે? તો કોઈ સુંદર સાથ આની અંદર પ્રશ્ન થાય, અવશ્ય થાય, અને થવો જોઈએ, સંશય થવો જોઈએ, સંશય થવો જોઈએ. તો વ્રજમાં તો આપણે આ બધું કરતા હતા, અને તેમ છતાં પણ ધની એક પલ માટે આપણાથી અલગા ન હતા. એ જ વસ્તુ જાગણીના બ્રહ્માંડની અંદર કરો ને, તો એ પણ એક પલ માટે અલગા નહીં થાય. સંસારના બધા કાર્ય કરો, એવું નથી કે તમે સંસારના કાર્ય ન કરો. સંસારના કાર્ય બધા જ કરો. સંસારના કાર્ય જે બધા કરો, એ સમયે તમારું જે લક્ષ્ય છે, એ લક્ષ્ય જે કઈ કાર્ય કરતા હોય એવું મારા ધની માટે કરી રહી છું. લક્ષ્ય ધની પર હોવું જોઈએ. મારા પ્રીતમ માટે આ બધું કરી રહી છું, પછી ભલે ગમે તે કરે, મારા પ્રીતમ માટે કરી રહી છું. કુટુંબ પરિવારને તમે પાલવો છો, પણ ના, જે કઈ કરી છું ધનીની સેવા માટે હું કરી રહી છું. મારા ધનીની સેવા માટે હું કરી રહી છું. લક્ષ્ય આ રાખો. કુટુંબ પરિવારનું તમે જમવાનું બનાવો, પણ ના, મારા ધની માટે હું બનાવું છું. પ્રસાદી રૂપે એમને આપો. આ લક્ષ્ય રાખો. ગોપીઓ શું કરતી હતી? સવારના પરમાં દહીં વલોવે, પણ લક્ષ્ય શું હતું એમનું? ક્યારે કાનો આવે અને મારી મટકી ફોડે, મારું માખણ ચોરી જાય. જો આ લક્ષ્ય શું છે એમની પાછળનું, એ બનાવતા હતા શા માટે બનાવતા હતા? કે મારા ઘરે આવીને ક્યારે મારી મટકી ચોરી જાય. આપણું લક્ષ્ય શું છે? જો લક્ષ્યથી ન ભટકો. આપણું લક્ષ્ય પરિવારને કેમ કરીને હું વધારે સુખ આપું, આ લક્ષ્ય છે આપણું, કે જે પાછળ લાતો જ મારવાના છે. અને એ બતાવી રહ્યા છે એ ધની આપણને એ રહ્યા વારી ઘડી કેમ ધની કહે છે ચેત સકો સોચેતીઓ. ધની તો મેં તો મેરા દઈ ચૂકી. આશિક છે ધનીએ બધું આપી દીધું. આશિક છે એટલે ના ભાઈ હવે તું જે કરે સાચું. આગળ મેં બતાવ્યું એ ધની કે છે તું જે કરે સાચું એમ કે છે. રૂ કે છે ના તમે જે કરો એ સાચું. બંને ઉત્પ્રોત હોય તો, અને આ બંનેના માર્ગે ચાલશો તો તમારી ગુજરકી પણ નહીં આવે, કશું જ નહીં આવે. ધનના ચરણોમાં જાગૃત થશો, દીદાર થશે, ધનીની વાતો પણ તમે સાંભળશો, ગુજ રહસ્ય પણ સમજ પડશે. પણ ધની આશિક છે તું જે કંઈક કરે એ ખરી, ધનીનો હુકમ નથી ચાલતો. તારું દિલ કે એ પ્રમાણે ચાલ, પણ દિલ કે એ પ્રમાણે નથી ચાલતા, અને દિમાગ કે એ પ્રમાણે ચાલીએ છીએ ત્યારે ધની કે છે ચેત સકો સોચેતીઓ પુકાર કરે શ્રી મહામતે. ત્યારે ધની આપણને ચેતાવી રહ્યા છે તું ક્યાં જઈ રહી છું એ તો તું જો. શા માટે તું ભટકી રહી છે? અને ભટકે નહીં એટલા માટે આ બધું બતાવી રહ્યા છે. એ લોક રાહ ન પાવી ક્યો ન એ લોક રાહ ન પાવી ક્યો ન સુને પુકાર. એ ચલે ચીટી હાર જો બાંધે ઊંટ કતાર. ચીટી હાર, કીડીઓ ચાલે ને એ રીતે ચાલે છે. કેમ કીડીઓ ચાલે એવી રીતે ચાલે? કે અને ઊંટ કતાર, ઊંટ પણ ચાલે. તમે જો રણમાં ચાલે તો એકના પગલે પગલે બધા ચાલતા હોય ઊંટ. કીડી પણ એકના પગલે પગલે ચાલતી હોય. એક જો કીડી તૂટી ગઈ, જો એક ફરી ગઈ અને પછી એ ચાલો તો પછી રસ્તો એ બાજુ ચાલુ થઈ ગયો. એક કીડી તો કીડી તમે જો માર્ક કરજો આની અંદર તો કોઈ દિવસ રમત રમ્યા હોય તો નાના હતા તો અમે રમતા હતા કે કીડીની લાઈન ચાલતી હોય તો તમે લાકડી લઈ અને કીડીને આમ થોડી વારો ને તો એક કીડી જો બીજા માર્ગે ચાલી ગઈ તો આખી બધી જ કીડીઓ બીજા માર્ગે ચાલે. એટલે કહેવાનો મતલબ શું છે અહીંયા આગળ કે એકબીજાની દેખાદેખીથી તમે આ જોબ કરી રહ્યા હોય
દેખાદેખીથી ચાલતા હો તો ધની મળવા એક સપના જેવી વાત છે. આપણા દિલની અંદર થવું જોઈએ કે મારા પ્રીતમ છે, મારો ધની છે, તો ઇશ્ક સો સેવા કરું. तुम दुल्हा में दुल्हन और न जानू बात, इश्क सो सेवा करूं, सब अंगो साख्यात. बस આ ભાવ છે, આ લગન હોવી જોઈએ. इन लोगों की मैं क्या कहूं, इन लोगों की मैं क्या कहूं. આમ ખલક ની હું શું વાત કરું એમ કે છે. इन लोगों की मैं क्या कहूं, जो जो जाय पड़े मुख काल, जो जाय पड़े मुख काल. મુખ કાલ ની જન્મ મરણના ચક્કરની અંદર એમનો સમય સમાપ્ત થઈ રહ્યો છે, એ પણ સમજતા નથી. જો સાથ કહેલાએ શામિલ ભય, જો સાથ કહેલાએ શામિલ ભય, સો ભી કહું ને કા હાલ. કે આ સંસારના જીવડોની સાથે, આ સંસારના જે લોકો છે, એ જે જીવ છે એમની સાથે આ સુંદર સાથ ભળી ગયો છે, મળી ગયો છે એમ કે છે. જો સાથ કહેલાય સામિલ ભય, એમાં સામિલ થઈ ગયો છે, આ જીવડાઓની અંદર સામિલ થઈ ગયો છે. મીન્સ જીવ સૃષ્ટિની અંદર ભળી ગયો છે, જીવ સૃષ્ટિના પગલે પગલે ચાલી રહી છે. ભળી ગયો મીન્સ કે જે રીતે જીવ સૃષ્ટિ કરે છે એ રીતે પણ બ્રહ્મ સૃષ્ટિ કરતી થઈ ગઈ છે, અંદર ભળી ગયો છે. સો ભી કહું ને હાલ, સો ભી કહું એની પણ હું થોડી હકીકત બતાવું છું એમ કે છે. જે સુંદર સાથ આમ ખલક ની અંદર ભળી ગયો છે, આ સંસારની અંદર ભળી ગયો છે, આ માયાની અંદર ભળી ગયો છે, એની પણ હું થોડી હકીકત બતાવું. હકીકત શું છે સાંભળજો. दूध तो देखा नहीं, दूध तो देखा नहीं, देखा ऊपर का फेन. दौड़ करे पड़े बीच में, ये भी लगे दुख देना. दूध तो देखा नहीं, कયું दूध દેખ્યા ઉપર કા ફેણ. હવે અહીંયા આગળ કયું દૂધ બતાવ્યું છે, કયું ઉપરનું ફેણ બતાવ્યું છે, તો જે આ વાણી છે, ધની જે આપણને બતાવી રહ્યા છે, ધની આપણને જે બતાવી રહ્યા છે, ધની આપણને જે ચિહ્ની રહ્યા છે, જે માર્ગ બતાવી રહ્યા છે, કે વાણીની હકીકત સમજતા નથી. વાણી આપણને શું કહી રહે છે એ સમજતા નથી. એ કે છે દૂધ તો દેખ્યા નહીં, વાણીના ઈશારા આપણે સમજ્યા નથી. ધની આપણને શું કહી રહ્યા છે એ સમજતા નથી. એટલે વાણીની ખરેખર પહેચાન નથી થઈ, વાણીની સમજ નથી. અને ઉપરથી દેખાદેખીની સાથે સુંદર સાથ, દેખાદેખીથી સુંદર સાથ બની ગયા કે હા ભાઈ અમે પણ બ્રહ્મ સૃષ્ટિ થઈ. પણ હવે બ્રહ્મ સૃષ્ટિ બન્યા તો ખરા તમે, પણ હવે ધની શું કે છે એ તો સમજવા પ્રયત્ન કરો. હા ભાઈ આ આવે છે હું પણ આવું છું સત્સંગમાં, તો શા માટે આવો છો? એમની સાથે મારો પણ ઉદ્ધાર થઈ જાય. તો અહીંયા આ કહે છે કે દૂધ તો દેખ્યા નહીં, દેખ્યા ઉપર કા ફેણ. તો ધનીની સાચી હકીકત વાણી આપણને શું કહી રહ્યા છે, કહેવાનો મતલબ અહીંયા આગળ ઘણું બધું કહેવા જેવું છે. વાણી ઘડી કહીને શું કરવાનું, ઘણું બધું કહેવા જેવું છે. જે ઉપરા ઉપરી જે દેખાદેખીથી જે બધું કરી રહ્યા છે, આપણે એને ન પણ ન કહી શકીએ કે આજે મંદિરની અંદર પારાયણ છે, આ છે તે છે, દેખાદેખી છે. ભાઈ આ મંદિરે પારાયણ કર્યું તો આપણે કરીએ, આ કરીએ તો આ કરીએ. કરો છો પારાયણ, પારાયણમાં કરીએ છીએ શું આપણે?
7 દિવસના પારાયણની અંદર 3500 દિવસની 3500 થી 4000 ચોપાઈઓ વાંચી રહ્યા છો તમે. વિચારો શું ધણી શું કહેવા માંગે છે કે સમજાય છે? દેખાદેખીથી ચાલે છે, એમાં શું મળે છે આપણને? ધણીની હકીકત શું છે? ધણીની પહેચાન શું થાય? આ રીતે થાય એટલે કે છે દૂધ કો દેખ્યા નહીં, દેખ્યા ઉપર કા ફીણ. હા ભાઈ, આ મેં પારાયણ કરે છે, મંદિરની અંદર આ કરીએ છીએ, તે કરીએ છીએ, સેવા કરીએ છીએ. ધણીના બાતુની રહસ્ય સમજવા પ્રયત્ન કરો. બાતુનો શું છે? ધણી આપણને શું કહેવા માંગે છે એ સમજવા પ્રયત્ન કરો. આ તો ઈશારા કરેલા છે ધણી, અને જો એ ઈશારા, પતિનો ઈશારો જો પત્ની ન સમજે તો એ પત્ની કેવી રીતે કહેવાય? दौड़ करे पड़े बीच में, दौड़ करे पड़े बीच में, आपस में खेचा खेची करे, आपस में खेचा खेची करे, लड़ा लड़ करे. खेचा खेची मीन्स लड़ा करे. એ બી લગે દુઃખ દેન, અને પાછા લડાલડી કરે અને એકબીજાને પાછા દુઃખી પણ કરે, બીજાને દુઃખ પણ આપે. આ કોણ કરી રહ્યું છે? આ કોણ કરી રહ્યું છે? તો જે બ્રહ્મ સૃષ્ટિ આ જીવોની સંગતની અંદર ભળી ગઈ છે, આટલી ચોપાઈ. इन लोक की मैं क्या कहूं, जो जाय पड़े मुख काल. આ લોકની તો શું કહું, એ તો જન્મ મરણ ચક્રમાં પડી રહેલી છે, પણ એની સાથે જો સાત કહેલાય સામિલ ભય, સાત કહેલાય બ્રહ્મ સૃષ્ટિ પણ આની સાથે ભળી ગઈ છે, આની સાથે ભળી ગઈ છે. એ માર્ગ પર પણ ચાલી રહી છે. કયા માર્ગ પર? જીવ સૃષ્ટિના માર્ગ પર ચાલી રહી છે. અને દેખાદેખી કરે, અને દેખાદેખી કરી અને આની અંદર આવે છે. તો ઉપરનું દૂધ તો જોયું નથી, પણ આ વાણી વાંચવા બેઠા છે, લાવો હું પણ બેસું. પારાયણની અંદર આ બે વાંચવા બેઠા છે, લાવો હું પણ બેસું વાંચવા. ખોટી વસ્તુ નથી, પણ એનો મર્મ સમજવા પ્રયત્ન કરો. લડે અને પછી એકબીજાને દુઃખી કરે. અને આ બધું કરવા છતાં પણ, આ બધું કરે તો ખરા, પણ શા માટે કરે? લેને કો બુઝરગિયા સેવે ચાતુરી ચેન. શા માટે કરે? બુઝરગી લેવા માટે, પોતાની હોશિયારી બતાવવા માટે. લેને કો બુઝરગિયા સેવે ચાતુરી ચેન, સેવા કરત સબ ખેં, સેવા કરત સબ ખેંચ કી, એ ક્यों લગે દુઃખ દેન. પાછળનો એ લોકોનો ઉદ્દેશ શું છે? જે દેખાદેખીથી ચાલતા હોય એમનો ઉદ્દેશ શું છે? તો બુઝરગીનો ઉદ્દેશ છે, મેહપણાનો ઉદ્દેશ છે, પોતાની બુદ્ધિ ચાલાકીનો ઉદ્દેશ છે. હું સુંદર સાતની અંદર મોટી ગણાવું, હું સુંદર સાતની અંદર આ કહું, પેલું ગણાવું. સેવા કરત સબ ખેંચ કી, પોતાની ચતુરાઈથી સેવા કરે. અને સેવાની અંદર પણ આપસની અંદર લડે, એકબીજા સાથે લડે. આપસની અંદર લડે. આ નહીં કરવાનું, આ કરવાનું, આ નથી સાંભળતી, તું નથી, એકવાર કહ્યું તું સાંભળતી નહીં, એટલે આની અંદર પણ આવો ઝઘડો. ભાઈ, આના દિલમાં એ ભાવ છે તો એને રીતે સેવા કરવા દો ને. શા માટે એને રોકો છો? આપણી હોશિયારી બતાવવા માટે એને શા માટે રોકી રહ્યા છે? એના દિલની અંદર એ ભાવ છે તો એને કરવા દો ને એ ભાવથી સેવા. પણ આપણે એને રોકીએ છીએ અને ટોકીએ છીએ. કારણ શું? આપણી ચાતુરી બતાવી રહ્યા છે, આપણી હોશિયારી બતાવી રહ્યા છે, આપણી બુઝરગી બતાવી રહ્યા છે. અને એ અહીંયા સમજાવી રહ્યા છે કે લેને કો બુઝરગિયા સેવે ચાતુરી ચેન,
सेवा करत सब खींच खेच की ए क्यों लगे दुख धैन। आ रीते એકબીજાને દુખી કરે, મારે આ કરું તું મને કરવા ન દીધું. પેલા બેન કરતા હતા, એમના દિલમાં ભાવ આવ્યો હું આ રીતે સેવા કરવા જઉં, અને પેલા બેન એમને રોકે, ના તું ના જઈશ, તું ના કરીશ, તને નહીં આવડે, તું આમ ના કરીશ, તું પેલું ન કરીશ. કેમ? પોતાની ચાતુરી, પોતાની બુઝરગી બતાવી રહ્યા છે. મને કયા વગર મંદિરમાં કોણ ગયું, મને કયા વગર અમને કેમ બોલાવ્યા? આ શું છે બધું? આ બુઝરગી છે. આ देखा देखी न छूटही, देखा देखी न छूटही, सेवत है दिन रहना, खुश बखत होवे खेच में ए हो लगे दुख देना। देखा देखी थी रात दिवस सेवा करे, देखा देखी न छूटी, न छूटी मीन्स आज देखा देखी थी जे सेवा करे छे ए चालू ने रात दिवस सेवा करे छे, देखा देखी थी. અને પાછા આટલી સેવા કરે જરૂર પૂરતું નથી, પણ સેવત હે દિન રૈન મીન્સ રાત દિવસ સેવા કરી રહ્યા છે, પણ ખુશ બખત હોત ખેંચ મે. અને આપસની અંદર આ સેવાની અંદર પણ સેવાની અંદર મીન્સ સેવાની હોડ હોય ને એની અંદર પણ ઝઘડે, સેવાની હોડ મૂકે. તારા કરતા હું સરસ સેવા કરું, તારા કરતા આ સેવા કરું, આ કરું, તે કરું, એની હોડની અંદર પણ ઝઘડે અને એકબીજાને દુખી કરે. એ ક્યાં લગે દુઃખ દેન. અને આ જે કાર્ય કરી રહ્યા છો એ એકબીજાને દુખી કરે છે. આપણે આ જે કાર્ય કરી રહેતા હોઈએ તો બીજું કશું નથી કરતા, આપણે એકબીજાને દુખી કરી રહ્યા છીએ. क्यों ए न प्रबोध समझे, क्यों ए न प्रबोध समझे, कोई आद अमल ऐसा ज्ञान, क्या मूर्ख क्या समझू, सबे लगे दुख देना. કે વારે ઘડીએ સમજાવવા છતો પણ ન સમજે. ક્यों એ ન પ્રબોધ સમજે, વારે ઘડીએ સમજાવવા છતો પણ ન સમજે. સુંદરતા સાંભળજો, અને યોગ્ય લાગે તો આપણી પર લેજો, ન લાગે તો એક કાને સાબિત બીજા કાને બહાર કાઢી નાખવાનું. અને આ સમજાય તો લઈ અને આનું થોડું મંથન કરજો અને રહેણીમાં આવવા પ્રયત્ન કરજો. આ સમજાય તો. क्यों ए न प्रबोधे समझे, कोई आद अमल ऐसा ज्ञान, કે સમજાવવા છતો પણ વારે ઘડીએ સમજાવવા છતો પણ સમજતા નથી, ન સમજાય. પ્રબોધ મીન્સ જે આપણે સમજાય ભાઈ આ રીતે કરજો, આ રીતે કરજો, આ રીતે કરજો, પણ તેમ છતાં ન સમજે અને પડી પટોળે ભાત ફાટે પણ પીટે નહીં. એ અહીંયા બતાવી રહ્યા છે કે કોઈ આદ અમલ એસો જ્ઞાન, આદ અમલ એસો જ્ઞાન, પણ શરૂઆતથી જ અહંકારનો જે નશો હોય, જે અહંકારનો મહેપણાનો નશો હોય, મને આવડે છે, આ છે, તે છે, આ જે બધો નશો હોય, કે આવા જે લોકો હોય, ક્યાં મૂર્ખ ક્યાં સમજુ, ક્યાં મૂર્ખ ક્યાં સમજુ. કે આ જે બધા નશાવાળા હોય એ પછી મૂર્ખ હોય કે સમજદાર હોય. આ નશો અહંકારનો નશો તો જે મૂર્ખ હોય એને પણ નશો હોય અને સમજદાર હોય એને પણ સમજે. એટલે કે ક્યાં મૂર્ખ ક્યાં સમજદાર મીન્સ કહેવાનો મતલબ કે જેને ન સમજ હતી એ પણ એ કરી રહ્યું છે
અને સમજ્યા છે એ પણ એ કરી રહ્યું છે અને એકબીજાને દુખી કરે છે. ન સમજવાળા કરે તો સમજ્યા કે ભાઈ એને સમજ નથી ને કરી રહ્યા છે, પણ સમજદાર થઈને જો આ કરે તો એ પણ દુઃખ આપી રહ્યા છે. એટલે કે અહીંયા શું કહી રહ્યા છે કે ક્યાં મૂર્ખ ક્યાં સમજુ, ક્યાં મૂર્ખ ક્યાં સમજુ. એટલે આની અંદર જે મૂર્ખ હોય, કદાચ ન સમજ્યા હોય, નવા હોય, ન સમજતા હોય, એ કદાચ આવું કરી શકે, પણ સમજદાર થઈને આપણે કરીએ તો આ સમજાય. સુંદર સાથ સમજાય છે? સમજવાનો પ્રયત્ન કરો. ઘણું બધું અહીંયા કહી રહ્યા છે. ધનીજી આપણને ઘણું બધું બતાવી રહ્યા છે. આની અંદર રહેણી કેવી હોવી જોઈએ એ બતાવી રહ્યા છે. સુંદર સાથ કેવો હોવો જોઈએ, એક દિલીની ભાવના કેવી રીતે આવી, કેવી રીતે આવે. એક દિલીની ભાવના નથી આવતી એની પાછળનું કારણ શું છે, મર્મ શું છે, એ આપણને બારીકમાં બારીક વાત ધની આપણને બતાવી રહ્યા છે. કેમ જુદાગી છે સુંદર સાથ સાથે. ન સમજનાર સમજ્યા ના હોય કે એ હોય, મંદ બુદ્ધિ વાળા હોય કે સમજ્યા ના હોય કે શરૂઆત હોય, એમને એ ભૂલ કરે તો ચાલે, કારણ કે એમને સમજ નથી ને કરી રહ્યા છે. પણ સમજદાર થઈને તમે જો આ કાર્ય કરતા હો તો પછી બેમાં ફેરશું, એ બંનેની અંદર ફરશું, એકબીજાને દુઃખ કરે છે, દુઃખી કરે છે. क्या मूर्ख क्या समझू, सब लगे दुख देन, सब लगे दुख देन. सब लगे मीन्स સમજદારે દુઃખ લેવા, દુઃખ આપવા તૈયાર થયા છે, અને ન સમજુ પણ દુઃખ આપે છે. ન સમજુ એ દુઃખ આપે એ સમજ્યા, પણ સમજદાર થઈને દુઃખ આપે તો સન્મુખ હોય સેવા કરે, બધી સેવા કરે, પગલે પગલે ચાલે, પણ આ જે અહંકાર છે એ અહંકાર ન જાય, બધું જ કરે, સુંદર સાથના પગલે પગલે ચાલે, પણ મંદિરની અંદર આવે, રોજ રાત દિવસ સેવા કરે, પણ જે અંદરનો અહંકાર ન મૂકે, જે અંદરનો અહંકાર ન મૂકે છે, અને પછી ન સમજદાર જે કઈ કાર્ય કરે એ જે સમજદાર કરે અને એકબીજાને દુઃખી કરે. આવું તો જોયું હશે ઘણી જગ્યાએ. સન્મુખ હોય સેવા કરે, મુખ બોલત મીઠે બેન, તિત ભી ખેંચ ખેંચ ऐसी भई, એ ભી લગે દુઃખ દેન. સુંદર સાથની સામે મીન્સ બાહ્ય દેખાવો કરે, બાહ્ય દેખાવો કરે કે સુંદર સાથની સાથે આવી, સામે આવીને સેવા કરે, સુંદર સાથની સામે આવીને સેવા કરે. સન્મુખ હોય સેવા કરે, મુખ બોલે મીઠે બેન, મીઠું મીઠું બોલે, અને એ પણ ખેંચ, પછી તો પત્યું એટલે એકબીજાની ખેંચા ખેંચી શરૂ થઈ જાય. જ્યાં સુધી છે મંદિરમાં છે ત્યાં સુધી એમના સુંદર સાથના દેખતો સારું સારું ને મીઠું મીઠું બોલે, પણ એ સુંદર સાથ ગયો નહીં એટલે પછી એની ચાલુ બુરાઈ કરવાની. સન્મુખ હોય સેવા કરે, મુખ બોલત મીઠે બેન, એટલે અહીંયા એ વસ્તુ કહેવાની છે કે જેવા તમે અંદર છો, જેવા તમે અંદર છો એવા બહાર દેખાવા પ્રયત્ન કરો. જેવા બહાર છો અથવા જેવા તમે બહાર છો એવા અંદર બનવા પ્રયત્ન કરો. બહાર કેવા છે તો બહાર મીઠું મીઠું આપણે બોલીએ છીએ, સુંદર સાથની સેવા કરીએ છીએ, પણ અંદર ક્રૂરતા કેટલી છે. મુખ में राम ने बगल में छुरी, એવું કઈક છે ને કહેવત.
मुख में राम અને बगल में छुरी, મોઢા પર મીઠાશ છે પણ અંદર એટલે જેવા બહાર છો તમે અથવા જેવા બહાર દેખાવા પ્રયત્ન કરો છો એવા અંદર બનવા પ્રયત્ન કરો અથવા જેવા અંદર છો એવા બહાર દેખાવો પડદો ન રાખો જેવા અંદર છો એવા બહાર બસ અથવા જેવા બહાર છે એવા બંદર પર બનવા પ્રયત્ન કરો સન્મુખ હોય સેવા કરે मुख बोलत मीठे बेना तिन भी खेच ऐसी भई ए बेलगे दुख देना એ પણ દુખ આપે ખેંચતાનની અંદર એકબીજાને દુખી કરે છે નિપટ નજદીકી से वही दौड़े एक दूजी पे लेना खेचा खेच ऐसी करे ए भी लगे दुख देना મહેનતી કર્યું આણે કર્યું છે મહેનતી કર્યું આણે કર્યું છે આની અંદર ખેંચા ખેંચી અંદર એકબીજાને દુખી કરે કે નજીક હોય ને એકદમ નજીક હોય ને સેવા કરે નજદીક હોય ને સેવા કરે નિપટ નજદીક से हुई दौड़े एक दूजी पे लेन અને પાછું દોડે એક દૂજી पे લેન બહુ મહત્વનું છે બહુ મહત્વનું સમજાઈ રહ્યા છે સેવા તો કરે છે નજદીક થઈને સેવા કરે છે પણ એની સેવા મને ક્યારે મળે તમે જે સેવા કરી રહ્યા છો એ સેવા મને ક્યારે મળે તમારી હું છોડાવી નાખું સેવા અને એને હું પ્રાપ્ત કરું તમને જે દરજ્જો મળ્યો છે મને દરજ્જો ક્યારે મળે તમારો દરજ્જો છોડાવી દઉં અને હું એ દરજ્જા પર હું બેસી જાઉં ચોપાઈ તમે સમજો નિપટ નજદીકી સેવી દોડે એક દૂજી पे लेन દોડે એક દૂજી पे लेन मीन्स તમારું હું લઈ લો એમ આની હોડ તમારી સેવા હું લઈ લો તમે જે સેવા કરો છો એ મને આપી દો તમે જે બેઠા છો એ મને ત્યાં બેસાડો અને આ જે બધું કરે છે ખેંચતાન કરી ચાલી રહી છે આ જે તમે કઈ સેવા કરે એક એક્ઝામ્પલ આપું કે સુંદર સાત ભજન મંડળ હોય એક સુંદર એક્ઝામ્પલ આપું આંખોએ જોયેલો એક્ઝામ્પલ ભજન મંડળ હોય કે મંદિરનો સુંદર સાથ હોય આ સુંદર સાથ માટે મોહનતપણા માટે કે સિરદાર સખી બનાવે છે મોહનત એની અંદર ખેંચા ખેંચ હોય છે હું બનું પેલું બનું પેલું બનું પેલું બનું આ ખેંચા ખેંચો કરે શા માટે સુંદર સાથને ભેગા રાખવાના હોય કે જુદા પાડવાના હોય સુંદર સાથને ભેગા રાખવા માટે પ્રયત્ન કરો તમે એકબીજાની સાથે એક દિલીની ભાવના ત્યાં આવશે આ ખેંચા ખેંચની અંદર એક દિલી નથી આવતી શું સમજ્યા પછી તમે ધનીની વાતોને આપણે શું સમજ્યા છે જો આ બધું આપણે જે કરી રહ્યા છે એ બધું બતાવી રહ્યા છે ધનીજી આપણે જે કરી રહ્યા છીએ અત્યારે એ બધું જ બતાવી રહ્યા ધની આપણાથી દૂર કેમ છે આપણો વ્યવહાર જુઓ કેવો છે આપણા બધાનો વ્યવહાર જુઓ કેવો છે એ નથી સમજતા કે એ જે બોલી રહ્યા છે એને જે આનંદ આવે છે એના કરતો પણ મને વધારે આનંદ આવવો જોઈએ એમને બોલવા દો ને શા માટે એમને બોલવાનું બંધ કરાવી દો છો એ સેવા કરે છે એમને જે આનંદ આવે છે એ જ આનંદ મને આવે છે તો શા માટે એને સેવા ન કરવા દઈએ શા માટે એની હોડમાં પડીએ કે એ સેવા કરે છે લાય હું એની સેવા કરું શા માટે આરતી સમય બધા પડાપડી કરે છે આરતી સમય બધા પડાપડી કરે છે આ બધું જોઈ રહ્યા છે આ જુઓ તમે દિલમાં એ ભાવ કેમ નથી આવતો કે એ આરતી ઉતારે કે હું આરતી ઉતારું એને જે આનંદ મળે છે એ આનંદ મને કેમ ન મળે કરવા દો ને એમને આરતી ઉતારવા દો ને શા માટે ખૂંચાવી લે છે શા માટે પડાપડી કરીએ છીએ પ્રસાદ માટે પણ પડાપડી કરે
અને એકબીજાને દુખી કરે કે આને મારા હાથમાંથી આરતી ખૂંચા લીધી, આને મારામાંથી આ ખૂંચા લીધું, પેલું ખૂંચા લીધું, પેલું ખૂંચા લીધું. કરવા દો ને, એમને ઉમંગ છે તો કરવા દો ને. એ જે આનંદ લઈ રહ્યા છે એ આનંદની અંદર આપણે પણ એની અંદર લૂંટી જાવ ને, એ ભાવ હોવો જોઈએ આપણો. જો આપણો ભાવ શું છે. મન વાચા કર સેવઈ ગલિત ઘાત રોવે નૈન, કહાં ભી ખેંચ છૂટી નહીં એ ભી લગે દુઃખ દેન. આપણે આ બધું જે કરી રહ્યા છે એ આપણને બતાવી રહ્યા છે એમ કે છે મન વચન કર્મ થી. આ ચર્ચાની અંદર મન વચન કર સેવહી આ બધું ગ્રહણ કરીએ છીએ આપણે. આ બધું ગ્રહણ કરી સત્સંગની અંદર ઓતપ્રોત થઈ જઈએ છીએ આપણે અને એને ગ્રહણ કરીએ છીએ અને આંખોથી આંસુ પણ આવી જાય છે. ત્યાં સુધી આપણને બતાવી રહ્યા છે, આ કહી રહ્યા છે, એની અંદર એટલા દલિત થઈ જાય છે એમ છે. ગલિત ગાત રોવે નહીં, એની અંદર એટલા આપણે ડૂબી ગયા છે તેમાંથી આપણને આંસુ પણ નીકળી જાય છે. એટલા બધા ડૂબી ગયા છે. કહાં ભી ખેંચ છૂટી નહીં. અહીંયા આગળ પણ ખેંચ નથી છૂટતી. કેમ? એ તો ગલિત થઈ ગયા, આંખોથી આંસુ પણ આવી ગયા. પણ આની હોડ હોય છે, આની પણ હોડ કે એને આંસુ આવે ને મને કેમ નથી આવે. એ રોઈ રહી છે ને હું કેમ નથી રોઈ રહી. આ બધું વિચારે તને શું થયું, કેમ આજે આંસુ આવે. એવું તો શું કહ્યું ચર્ચાની અંદર કે તને આંખમાંથી આંસુ નીકળી ગયા. આની હોડ કરે અને એકબીજાને દુખી કરે. ખોટા ખોટા આંસુ શા માટે બહાવે છે? આવું કે પાછા કે ખોટા ખોટા આંસુ શા માટે બહાવે છે? ખોટા ઢોંગ શા માટે કરે છે? આની હોડ કરે. પોતાને તો ના આવે પણ આવી હોડ કરે અને એકબીજાને દુખી કરે. આ પણ એક દુઃખનું કારણ છે. સેવક કઈ સમજાવહી રાખી રાખી સબે મુખ કહે ના, ઇન ભી ખેંચ છૂટી નહીં એ ભી લગે દુઃખ દેના. સુંદર સાથ સેવક કઈ સમજાવહી. સુંદર સાથ એકબીજાને ચોપાઈઓને સમજાવી રહ્યા છે. એકબીજાને ચોપાઈઓ સમજાવી રહ્યા છે. આજે સુંદર સાથે ચોપાઈનું હા કહ્યું, પેલું કહ્યું, પેલું કહ્યું, પેલું કહ્યું, બધા જ સમજાવી રહ્યા છે. પણ આની અંદર પણ ખેંચતાણ કરી રહ્યા છે. સેવક કઈ સમજાવી સાખી સબે મુખ કહેન. એકબીજાને સમજાવીને એકબીજાને સમજાવી રહ્યા છે. અને આની અંદર પણ હોડ, આની અંદર પણ આ બેને સરસ સત્સંગ કર્યો, આ બેને સરસ સત્સંગ કર્યો, આ ભાઈએ સરસ સત્સંગ કર્યો, આ ભાઈએ સરસ સત્સંગ કર્યો. આની અંદર પણ હોડ. એના કરતો મારો સત્સંગ સારો કેમ ન થાય? આમણે સત્સંગ આ બેને સત્સંગ કર્યો, આ બેને ચોપાઈ સમજાવી રહ્યા છે, આ ભાઈ ચોપાઈ સમજાવી રહી છે, આ ભાઈ, તો એમના કરતો મારો સત્સંગ સારો કેમ ન થાય? આની અંદર હોડ હોય તો એ પણ એકબીજાને દુખી કરી રહ્યા છે. એ પણ એકબીજાને દુખી કરી રહ્યા છે. જેને જે નીડ મળી, ધનીની ધની જેને જે રીતે આપે એ રીતે એ બતાવી રહ્યા છે. પણ એની હોડ હોય ખરી. એક સારું એક પોઈન્ટ હોય તો એમને આશ્વાસન આપો કે બેન તમે સરસ કરી. આની પણ હોડ. અને આ એકબીજાને દુખી કરી દે. એટલે સુંદર સાથ કહેવાનો મતલબ અહીંયા એક જ છે કે બધા જ સુંદર સાથનું તમે સાંભળો. કોઈ પણ સુંદર સાથ કે બધા સુંદર સાથનું સાંભળો, કોઈની અવગણના ન કરો. સાંભળો તમે.
સાંભળ્યા પછી આપણા દિલ જે ગવાહી આપે એને ગ્રહણ કરો. આપણી દિલ, આપણો આત્મા છે એ ગવાહી આપશે, એને ગ્રહણ કરો બસ. અને એનાથી બીજી ગવાહી કઈ જોઈએ તમારે? હોડ પતી જશે. આ अर्थ अंदर का ले वही समझे इशारते सेन. अर्थ अंदर ना अंदर डूबे, ચોપાઈની અંદર ડૂબે. સમજે ઈશારત, ધની શું બતાવી રહ્યા છે, શું કહી રહ્યા છે એ ઈશારતો પણ સમજે. ખેંચ ઇનકી ભી ન ગઈ, ખેંચ ઇનકી ભી ન ગઈ. જે અંદર ડૂબેલા છે એમની પણ ખેંચતાણ ન ગઈ. એની પાછળનું કારણ, આ બધું જે બતાવી રહ્યા છે એની પાછળનું કારણ શું છે કે આટલી બધી સેવા કરે છે, આ બધું કરે છે, પગલે પગલે ચાલે છે. આ જે વાત છે કે અર્થ અંદર કા ભી લેવી, એના ગુઢાર્થ રહસ્ય પણ લે. એના ગુઢાર્થ, ચોપાઈઓના ગુઢાર્થ રહસ્ય પણ લે. બાતુનનો બાતુની અર્થ પણ સમજે, પણ એમની પણ ખેંચતાણ મળતી નથી. કારણ શું? અને એકબીજાને દુખી કરી રહ્યા છે. એની પાછળનું કારણ શું છે કે આટલું બધું ડૂબ્યા હોવા છતાં પણ. એટલે અહીંયા કે છે ને, અહીંયા થોડું વધારે કયું છે. આ ચોપાઈની અંદર થોડું બીજા બધા કરતો આ ચોપાઈમાં થોડું વધારે કયું છે. અને વધારે કયું છે એટલા માટે આનો ખુલાસો પણ થવો જોઈએ. શું થયું છે, શું કહ્યું છે વધારે? સમજો. અર્થ અંદર અંદર કા બે લે વહી, અર્થ અંદર કા બી લે વહી. અંદરનો અર્થ લે, મીન્સ બાતોની રહસ્ય લે. સમજે ઈશારત સેન, સમજે ઈશારત સેન. ધનીના ઈશારા, ધની શું કહેવા માંગે છે એ બધું જ સમજી જાય. પણ ખેંચ, ખેંચ ઇનકી ભી, આ મહત્વનો શબ્દ છે, ઇનકી ભી. કે આટલા ડૂબેલા છે એમની પણ, ધનીની સાથે આટલા ક્લોઝ છે, ધનીના ઈશારા સમજે છે એમની પણ. એટલે ઇનકી ભી બહુ મહત્વનો અહીં શબ્દ એક વધારે વાપર્યો છે, ઇનકી ભી. એ શું લાવ્યા? કહેવાનો મતલબ આપણે નહીં કહેતા કે ભાઈ આ તો આમનો છોકરો, ભાઈ એ શું લાવ્યો? ગમે તે હોય, બાર એટલે બાર બધા. એટલે આપણે કઈક લયા, એટલે કહેવાનો મતલબ કે એ લોકોની ખેંચ. કઈ ઇનકી ભી સાંભળે કહ્યું કે ધનીના ઈશારા સમજે છે, ધનીના ઈશારા તો સમજે છે બધા, અને એની પણ ખેંચ નથી. તો આટલું બધું જે કર્યું હોય અને એમની ખેંચતાણ એ પણ દુખી કરે છે એકબીજાને. એની પાછળનું કારણ શું છે? મોટો પ્રશ્ન. શા માટે? તો આને જ્યારે તમે ઊંડાણથી વિચારશો, આજે બધું બતાવી રહ્યા, આજે આજની ચર્ચામાં જે કંઈક બધું બતાવી રહ્યા, એને તમે ઊંડાણથી તમે વિચારશો તો સમજાશે કે આપણે જે કંઈક કરી રહ્યા છીએ, જે કંઈક કરી રહ્યા છીએ એ મનથી કરી રહ્યા છીએ, મનથી કરી રહ્યા છીએ. અને મનને કારણે આ ખેંચાખેંચ થાય છે. જો આ જ કાર્ય આપણે જો દિલથી કર્યું હોત, આ જ કાર્ય, આ બધા જ કાર્ય આપણે જો દિલથી કર્યા હોત તો આ ખેંચાખેંચ ન થઈ હોત. કહેવાનો મતલબ કે અહીં આગળ ખેંચાખેંચ થયા એની પાછળનું કારણ શું છે કે મનનું અસ્તિત્વ અહીંયા છે. મનનું અસ્તિત્વ છે, મનથી કરી રહ્યા છે. અને એટલા માટે બુઝરગી આવે છે, ઈર્ષા આવે છે, ઝેર આવે છે, ખેંચાખેંચ આવે છે, હોડ આવે છે. આ બધું જ એની પાછળનું કારણ મન છે. આની પાછળનું કારણ શું છે? મન છે. હજુ મન નમન નથી થયું. અને જ્યારે મન નમન થશે અને આ બધું ગ્રહણ કરીશું તો દિલ કે છે એ માર્ગ પર ચાલશે. દિલના તાબે નથી થયું મન હજુ, અને એના કારણે આ બધી ખેંચાખેંચ થઈ રહી છે. એ બી ઉનકી ભી. કેમ ઉનકી ભી? કારણ કે એ જે કંઈક લઈ રહ્યા છે, એ જે કંઈક સમજી રહ્યા છે એ મનથી સમજી રહ્યા છે. જ્યાં સુધી દિલની અંદર ચોક્કસ નહીં થાય ત્યાં સુધી આ ખેંચાખેંચ રહેશે, રહેશે ને રહેશે.
अर्थ अंदर का ले वही, अर्थ अंदर का ले भी, समझे इशारत से न, खेच इनकी भी न गई, खेच इनकी भी न गई, वे भी लगे दुख, वे भी लगे, वे भी અહીંયા આગળ અહીંયા પહેલા શું હતું, એક ચોપાઈની અંદર તમે જુઓ, એ બી લગે દુઃખ દેન, એ બી લગે દુઃખ દેન, અહીંયા આગળ કે છે વે બી, હા પણ આવા જે છે અંદર ધનીની ઈશારતો સમજે છે, બધું જ સમજે છે, વાણીના અર્થ સમજે છે, એ લોકો પણ દુઃખ આપે છે. વે બી અહીંયા આગળ એ બી ની જગ્યાએ વે બી લખ્યું છે. વે બહુ ભાર દીધો છે. બીજા તો દુઃખ આપે સમજ્યા, પણ ઘરના દુઃખ આપે તો, પોતાની પત્ની દુઃખ આપે તો, બીજા દુઃખ આપે તો સમજ્યા ભાઈ અંદર તો નિસ્બત નથી એટલે દુઃખ આપે કરે. એક તમને વાત કરું છું, આ તમને સમજાવવા માટે વાત કરી રહ્યો છું કે આપણે કંઈક થયું હોય, આ સંસારની વાત છે એટલે સમજાશે આ એક પ્રશ્ન એની પર, કે સંસારની અંદર આપણું કુટુંબ છે, ચલો ભાઈ બીજા બધા દુઃખ આપે તો સમજ્યા, ઘરના કદાચ દુઃખ આપે એ પણ સમજ્યા, પણ પોતાની પત્ની છે, સંયુક્ત કુટુંબ હોય તો ઘરના દુઃખ આપે એ પણ સમજ્યા, પણ પોતાની પત્ની છે, પોતાના બાળકો છે, એ જો ન સમજે તો, એટલે એ પણ દુઃખ આપી રહ્યા છે. કોની? કે પરિવારના, સંયુક્ત કુટુંબના પરિવારની દેખાદેખીથી એ પણ દુઃખ આપી રહ્યા છે. એમની દેખાદેખીથી એમની સાથે ભળી ગઈ છે અને એને કારણે પરિવારના જે સભ્યો છે એ પણ મને દુઃખ આપી રહ્યા. પરિવારના સભ્યો મીન્સ સંયુક્ત કુટુંબ હોય, સંયુક્ત કુટુંબની અંદર અહીંયા બે પરિવાર થઈ ગયા છે સંયુક્ત કુટુંબની અંદર, કે તમારું કુટુંબ અને જે મોટું કુટુંબ છે સંયુક્ત કુટુંબની અંદર. હવે સંયુક્ત કુટુંબનું કદાચ કે પેલા દુઃખ આપી શકે તો સમજ્યા ભાઈ એ તો દુઃખ આપે છે કારણ કે દૂરનો સંબંધ થઈ ગયો, પણ જે નજીકનો જે સંબંધ છે, પોતાના બાળકો છે અને પોતાની પત્ની છે, એ પણ જો દુઃખ આપતા હોય તો એ પણ નથી સમજતા એમ કે છે. એટલે અહીંયા વેભી કહ્યું છે, આ પણ નથી સમજતા. પેલા ના સમજાય તો સમજ્યા, એ તો દુઃખ આપે, એ દુઃખ આપી રહ્યા છે, પણ વેબી એટલે વેબી કોણ? કે પોતાના જે નજદીકી છે એ પણ આ દુઃખ આપી રહ્યા છે. એ વેબીનો અર્થ અહીંયા છે. એ ચોપાઈ ફરી જાઉં વાંચો એટલે સમજાશે. अर्थ इनका, अर्थ अंदर का ले वही, કે વાણીની હકીકતના બધા ભેદ સમજે છે, વાણીની હકીકતના બધા ભેદ સમજે, બાતુનું રહસ્ય સમજે છે, ધનીના ઈશારા સમજે છે, અને એ પણ अर्थ अंदर का लेवी समझे इशारत से न, अर्थ खेच इनकी भी ना गई, खेच इनकी भी न गई, वे भी लेने दुख देना, वे भी लगे दुख देना. अंदर बहार उजले, अंदर बहार, હવે અંદર ને બહાર જે કહ્યું હતું ને, જેવા અંદર છે એવા બહાર દેખાવા પ્રયત્ન કરો, અથવા જેવા બહાર દેખાવા પ્રયત્ન કરો છો એવા અંદર બનવા પ્રયત્ન કરો. એ અંદર બહાર ઉજલે, દોસ્ત દેખે સબ એના, તાય भी ખેંચ છૂટી નહીં, એ બે લગે દુઃખ દેના. આ લોકો પણ દુઃખ આપી રહ્યા છે. તો આ બધું જે છે કે આ બધા જ દુઃખ આપી રહ્યા છે, એની પાછળનું કારણ છે શું? મેઇન કારણ શું છે? વાણી સમજાય છે, વાણી સમજે છે, એના ગાઢાર્થ પણ સમજે છે, ગુઢાર્થ પણ સમજે છે, અને છતાંય દુઃખ આપી રહ્યા છે. અંદર બહાર ઉજલે, અંદર એ ઉજળા છે, બહાર પણ ઉજાલા છે, એ પણ દુઃખ આપી રહ્યા છે. આની પાછળનું કારણ શું છે? અંદર અને બહાર નિર્મળ છે, અંદર બહાર ઉજલે, દોસ્ત દેખે સબ એન, અંદર અને બહાર ઉજળા છે, પણ બીજાના દોષો જોવે, મારા જેવા બીજાના દોષો જોવે. કેવા? કે આ ખોટું સમજાવી રહ્યા છે, આ ખોટું સમજાવી રહ્યા છે, આ ખોટું સમજાવે છે, દોષ જોઈ રહ્યા છે, માફ કરજો, આ ખોટું સમજાવી રહ્યા છે.
દોષ જોવે, એ પણ દુઃખ આપી રહ્યા છે, એ પણ દુઃખ આપી રહ્યા છે. બીજાના દોષો જોવે. અંદર તમે ઉજલા છો, બહાર ઉજલા છો, પણ બીજાના દોષો તમે જોતા હો. મીન્સ કહેવાનો મતલબ કે આપણે અંદર અને બહાર નિર્બળ છે. આપણે અંદર અને બહાર આપણે નિર્બળ છે, અને છતો પણ બીજાની સામે આંગળી કરી રહ્યા છે. આપણે બીજાના દોષો જોઈ રહ્યા છીએ. તાએ બી ખેંચ છૂટે નહીં, તો પણ આ ખેંચ છૂટતી નથી, અને એ પણ દુઃખ આપી રહ્યા છે. એ બી લગે દુઃખ દેન, એ બી લગે દુઃખ દેન. આ કઈ હોડમાં લગેલા છે આ લોકો, આવા લોકો કે પોતાની અચ્છાઈઓ અને બીજાની બુરાઈઓ ની હોડ ની અંદર લાગેલા છે, અને એ પણ દુઃખ આપી રહ્યા છે સુંદર સાથને. આ ચોપાઈને અહીંયા દોડાવીએ. હવે સમજો કે આપણે શું કરીએ તો આમાંથી મુક્ત થઈએ. શું કરીએ તો આમાંથી મુક્ત થઈએ એ સમજવા પ્રયત્ન કરો. આ બધું કેમ થઈ રહ્યું છે એની પાછળનું કારણ શું છે, એક જ કારણ સમજાવ્યું કે આ બધું જે કંઈક આપણે કરી રહ્યા છીએ એ મનથી કરી રહ્યા છે, મનથી કરી રહ્યા છે, દિલથી નથી કરતા, અને એના કારણે આ બધું બની રહ્યું છે. ચોપાઈને અહીંયા દોડાવી. અંદર બહાર ઉજલે દોષ દેખે સબ એના, તાએ બી ખેંચ છૂટે નહીં, એ બી લગે દુઃખ દેન, એ બી લગે દુઃખ દેન. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાથ કી. સર્વ સુંદર સાધને કોટી કોટી પ્રણામજી.